નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ પહેલું પાર્ટ બીજો આપણો વારસો, પહેલું પ્રકરણ આપણો વારસો, એમાં આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે ભાઈ આપણો ભારત દેશ કે એનું સ્થાન ભૌગોલિક દૃષ્ટિએ કઈ રીતનું છે. તો આપણે ત્રણે બાજુ દરિયા કિનારો આવેલો છે, ઉત્તર ભારતની અંદર હિમાલય આવેલો છે, અને ભારતના વિવિધ નામો જેવા કે વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવ્યું હતું કે ભારત વર્ષ. તો ભારત વર્ષ નામનો ઉલ્લેખ એ ભારતના પ્રાચીન ગ્રંથની અંદર કરવામાં આવેલો છે. ત્યાર પછી કે ભારતની સંસ્કૃતિ, આપણો વારસો એ વૈવિધ્યસભર શા માટે છે? તો ભારત પ્રાચીન સમયથી એક સમૃદ્ધ દેશ હતો, જેના કારણે અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવીને વસવાટ કર્યો, જેના કારણે ભારતની ભાતીગળ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી અને છેક સિંધુ ખીણ સંસ્કૃતિથી લઈ અને આજ દિવસ સુધી કે ભારતની સંસ્કૃતિમાં વૈવિધ્યતા જોવા મળે છે. તો આવો અદ્ભુત વારસો એ વિશ્વના બીજા કોઈ દેશ પાસે છે નહીં. એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી કે ભારતના વારસાના ઘડતરની અંદર ખાસ કરીને ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, તત્વચિંતકો, ફિલોસોફર, ત્યાર પછી કે ભાઈ પંડિતો વગેરે ઇતિહાસકારો વગેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. અને આમ વૈવિધ્યસભર વારસાનું સર્જન ભારતની અંદર થયેલું જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ કે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એ પણ એક વારસાનો ભાગ છે. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ કોઈ આપણે આંખે જોઈ શકતા નથી, પરંતુ એ આપણે અનુભવી શકીએ છીએ. સંસ્કૃતિ એટલે કે ભાઈ જીવન જીવવાની રીત, કે અત્યાર સુધી જે પ્રજાઓ આવી ભારતની અંદર એમનું જીવન ધોરણ કેવું હતું, કેવું જીવન જીવતા હતા, કેવા તહેવારો ઉજવતા હતા, કેવા એ લોકો કેવા પોશાક પહેરતા હતા, આ તમામ બાબતો, એમની રહેણી કહેણી, એમના આચાર વિચાર, ટેવો, મૂલ્યો વગેરેનો સુભગ સમન્વય એટલે સંસ્કૃતિ. એટલે એનો ટૂંકમાં અર્થ થાય જીવન જીવવાની રીત, કે માણસ કઈ રીતનું જીવન જીવે છે. એટલે ભારતમાં પ્રાચીન સમયથી અલગ અલગ પ્રજાઓ આવી હતી, જેની અલગ અલગ જીવન જીવવાની રીત હતી. આ બધાનો ભારતની અંદર સમન્વય થયો અને એક વૈવિધ્યસભર ભારતીય સંસ્કૃતિનું ઘડતર થયું. ત્યાર પછી બીજી એની વ્યાખ્યા આપેલી છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માણસ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જન કરે છે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા લોકો કે ભાઈ કપડાં બનાવવામાં નિપુણ હોય, ઘણા બધા લોકો માટીના વાસણો બનાવવામાં નિપુણ હોય, ઘણા બધા લોકો મકાનો બનાવવામાં નિપુણ હોય, ઘણા બધા લોકો ચિત્રકળામાં નિપુણ હોય. તો અત્યાર સુધી જે પ્રજાઓ આવી એમને અલગ અલગ પોતાના સમયની અંદર અલગ અલગ પ્રકારની રચનાઓ કરી, જેના કારણે એક ભારતીય સંસ્કૃતિનું ઘડતર થયું. એનો આપણો અદ્ભુત વારસો અસ્તિત્વમાં આવ્યો. એટલે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ, એટલે કે તમામ માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. આપણે જોઈએ કે આપણે આજે જે કંઈ છીએ, આપણે જે તહેવારો ઉજવીએ છીએ એ આપણે આપણા બાપદાદા તરફથી મળેલી ભેટ છે. તો આ રીતે પ્રાચીન સમયથી જે પ્રજા આવી એનું કંઈક ને કંઈક સારું તત્વ આજે દરેક પ્રજાઓ પોતાના જીવનમાં ઉતારતી જાય છે અને આપણી સંસ્કૃતિનું ઘડતર થતું જાય છે. આપણા બાપદાદા જે તહેવારો ઉજવતા હતા ત્યાર પછી આપણે એ તહેવારો ઉજવતા થયા. તો આ શું છે? સંસ્કૃતિનું હસ્તાંતરણ, એક પેઢી પછી બીજી પેઢીમાં હસ્તાંતરણ. તો આ રીતે ભારતીય સંસ્કૃતિનું ઘડતર થયું છે, એટલે કે માનવ મનનું ખેડાણ. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનો વારસો. તો સંસ્કૃતિ એટલે વારસો, એનો અર્થ એ થાય, વારસો પણ થાય અને સંસ્કૃતિ પણ કહી શકાય એને. તો ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે એની સાદી ભાષામાં એની વ્યાખ્યા છે કે આપણા પૂર્વજો તરફથી આપણે મળેલી ભેટ એટલે વારસો. દાખલા તરીકે આપણા કુટુંબમાં આપણે કોઈ મકાન, જમીન એ આપણા બાપદાદા તરફથી વારસામાં મળે તો એને આપણે સ્થાવર જંગમ વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણા બાપદાદા તરફથી આપણે
જે કાંઈ જૈવિક તત્વો મળે એને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે અત્યાર સુધી ભારતમાં આવેલી પ્રજાઓ પાસેથી આપણે જે કાંઈ મળ્યું એને આપણે આપણા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. તો ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે આપણા દેશનો વારસો. આપણે શાળાઓની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે પ્રાર્થનાની અંદર પણ આપણે જે પ્રતિજ્ઞાઓ ગાઈએ છીએ એની અંદર આપણે બોલીએ છીએ કે મને કહેતા ગર્વ, હું પ્રતિજ્ઞા લઉં છું, મને કહેતા ગર્વ થાય છે કે મારા ભારતનો વૈવિધ્યપૂર્ણ વારસા પ્રત્યે મને ગર્વ છે. તો આમ આપણો વારસો એ અદ્ભુત છે. આવો વારસો બીજા કોઈ દેશ પાસે છે નહીં. તો આપણા વારસાને સમજવા માટે આ વારસાના બે ભાગ પાડવામાં આવેલા છે. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. હવે આ બંને વારસો ભારતની પાસે અદ્ભુત છે. આપણે ભૌગોલિક સ્થાન વિશે માહિતી મેળવી હતી કે પ્રાકૃતિક વારસો એટલે કે જે કુદરત દ્વારા નિર્મિત વારસો હોય એને પ્રાકૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. તો ભારત એક એવો દેશ છે કે જેની પાસે વૈવિધ્યસભર પ્રાકૃતિક વારસો પણ છે અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો પણ છે. આ પ્રશ્ન મિત્રો 2 માર્ક્સની અંદર તફાવત તરીકે પૂછાય છે કે ભાઈ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસાનો તફાવત સમજાવો. તો હવે એમાં પહેલો પોઈન્ટ શું યાદ રાખવાનો કે પ્રાકૃતિક વારસો, તો પહેલો પોઈન્ટ આવશે કે જે કુદરત દ્વારા નિર્મિત હોય એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. હવે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક વારસાની અંદર પહેલો પોઈન્ટ કે કુદરત દ્વારા નિર્મિત વારસો. બીજો કે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો નદીઓ, દરિયાઈ કિનારા, ત્યાર પછી પહાડો, ઝરણા, મેદાનો, જંગલો, વૃક્ષો, પશુ પક્ષીઓ વગેરે નો સમાવેશ થાય છે. તો પહેલાં તો આપણા વારસાના 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે જે કુદરત દ્વારા નિર્મિત હોય, કારણ કે પ્રાકૃતિક વારસો એટલે કે જે કુદરત દ્વારા નિર્મિત હોય તે વારસો, કારણ કે એ કોઈ માણસ બનાવતો નથી. ચાહે નદીઓ હોય, વૃક્ષો હોય, દરિયાઈ કિનારાના મેદાનો હોય, પહાડો હોય, ઝરણા હોય, મેદાનો હોય, જંગલો હોય, વૃક્ષો, પશુ પક્ષીઓ વગેરે આપણા પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકો એ પ્રાચીન કાળથી પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ રહેલો છે. કે આપણે જોઈએ કે ભારતના ઘણા બધા તહેવારોના સમયમાં આપણે પ્રકૃતિની પૂજા કરતા હોઈએ છીએ, પશુ પક્ષીની પૂજા કરતા હોઈએ છીએ. એટલે કહી શકાય કે ભારતનો સંબંધ એ પ્રકૃતિ સાથે પ્રાચીન સમયથી ગાઢ જોવા મળે છે. એનું ઉત્તમ ઉદાહરણ પ્રાચીન સમયના ઘણા બધા ગ્રંથો કે ભાઈ બૌદ્ધ ધર્મની જાત કથાઓની અંદર, પંચતંત્રની વાર્તાઓની અંદર, વેદોની અંદર પ્રકૃતિનું વર્ણન કરવામાં આવેલું છે. આપણે સૂર્યની પૂજા કરીએ છીએ, આપણે પીપળાની પૂજા કરીએ છીએ, આપણે તુલસીની પૂજા કરીએ છીએ. તો આ છે આપણો પ્રાકૃતિક વારસો, કુદરત દ્વારા નિર્મિત વારસો. ત્યાર પછી એની અંદર આપણે વિસ્તારથી જોવાનું છે. એમાં પહેલો પોઈન્ટ છે ભૂમિ દ્રશ્યો. તો પ્રાકૃતિક વારસાનો પહેલો પોઈન્ટ ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યો એટલે કે જમીન ઉપર આવેલો ભૂમિ આકાર, એને આપણે ભૂમિ દ્રશ્ય તરીકે ઓળખીએ છીએ. તો ભારતની અંદર ઉત્તમ પ્રકારનો ભૂમિ દ્રશ્ય એટલે કે પ્રકૃતિએ ભારતને છૂટા હાથે આપેલું છે. એમાં ભૂમિ દ્રશ્યોમાં ઉત્તમ ઉદાહરણ છે હિમાલય, કે જે ભારતની ઉત્તર દિશામાં આવેલો છે, જે ભારતીય પ્રકૃતિનો ઉત્તમ નમૂનો છે. ત્યાં
પ્રકૃતિના આ હિમાલયની અંદરથી વિવિધ પ્રકારની બારેમાસ પાણીથી ભરપૂર રહેતી નદીઓ વહે છે, જેને ભારતના લોકોના જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો આમ જોવા જઈએ તો પ્રકૃતિ વગર માણસનું જીવન શક્ય નથી. તો પ્રકૃતિએ આપણે અદ્ભુત વારસો આપેલો છે. શુદ્ધ પાણી, હવા, જે ભારત કે જે લોકોને આપેલી પ્રકૃતિની દેન છે, કે એના વગર માણસનું જીવન શક્ય નથી. તો આ ભૂમિ દ્રશ્યો એ પ્રકૃતિનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને એમાં હિમાલય કે જે ઉત્તર દિશામાં આવેલો છે, તેમાંથી તે મોટાભાગે બરફથી છવાયેલો રહે છે. ગાઢ જંગલો આવેલા છે, પશુ પક્ષીઓ ત્યાં આવેલા છે, બારેમાસ પાણીથી ભરપૂર રહેતી નદીઓ પણ ત્યાંથી વહે છે. તો આમ કે ભૂમિ દ્રશ્ય, આમ હિમાલય પ્રકૃતિનું ભારતના લોકોના જીવનમાં મહત્ત્વનું સ્થાન છે. તો આ ભૂમિ દ્રશ્યનું ઉત્તમ ઉદાહરણ છે હિમાલય. તો આવો હિમાલય જે આપણે ઉત્તર દિશાની આખી ગિરિમાળા કહી શકાય કે હવે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. તો આમ પ્રકૃતિએ પણ ભારતને છૂટા હાથે આપેલું છે. ત્યાર પછી એનો બીજો પોઈન્ટ આવશે નદીઓ, જે પ્રાકૃતિક વારસાનો એક ભાગ છે. તો ભૂમિ દ્રશ્ય આપણે પ્રાકૃતિક વારસામાં જોયું કે પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા નિર્મિત વારસો. ત્યાર પછી એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો નદીઓ, દરિયાઈ કિનારા, પહાડો, ઝરણાઓ, મેદાનો, જંગલો, વૃક્ષો, પશુ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય. ટૂંકમાં જે કુદરત દ્વારા નિર્મિત હોય એને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ. ત્યાર પછી એમાં આપણે અંદર એના પોઈન્ટ આપેલા છે કે ભૂમિ દ્રશ્યો આ પણ એક કુદરત દ્વારા નિર્મિત છે. હિમાલય દાખલા તરીકે એનું ઉત્તમ ઉદાહરણ હિમાલય, બરાબર, એના વિશે આપણે ભણ્યા. હવે આવશે નદીઓ. તો નદીઓ એ કોઈ માનવ નિર્મિત હોતી નથી. નદી પણ એક કુદરતનું સર્જન છે. તો નદી એ માણસના જીવન ઉપર ગાઢ અસર જન્માવેલી છે. ખાસ કરીને ઉત્તર ભારતની અંદર જોઈએ તો હિમાલયમાંથી નીકળતી બારેમાસ પાણીથી ભરપૂર નદીઓ, ચાહે ગંગા હોય, બ્રહ્મપુત્રા હોય, સતલુજ હોય, કૃષ્ણ હોય, વગેરે નદીઓએ માણસના જીવન ઉપર ગાઢ અસર જન્માવેલી છે. ખાસ કરીને જોઈએ તો આપણું જીવનનું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પીવાનું શુદ્ધ પાણી આપણે નદીઓમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સિંચાઈ માટે પણ નદી ઘણી મહત્ત્વની છે. ત્યાર પછી નદીઓના જે ભૂમિ દ્રશ્યો છે, નદીઓ જે સંધ્યા અને ઉષાના સમયના જે ભૂમિ દ્રશ્યો નદીઓના, એને પણ આપણે આપણી સાંસ્કૃતિક વારસામાં એને સ્થાન આપેલું છે. પ્રાકૃતિક વારસાના જે કુદરતી સૌંદર્ય જે છે નદીઓના, એને આપણે આપણા ચિત્રકળાની અંદર પણ સ્થાન આપેલું છે. તો આ નદીઓ પણ માણસને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવામાં પોતાનો મહત્ત્વનો ભાગ ભજવે છે. આપ તમે જુઓ કે આપણી જેટલી સંસ્કૃતિ હોય, નવી સિંધુ ખીણ સંસ્કૃતિ હોય કે આર્ય સંસ્કૃતિ હોય, આ તમામના અવશેષો નદીના કિનારેથી પ્રાપ્ત થયા છે. તો શા માટે કે ભાઈ સિંધુ નદી જે હતી, તો તે સિંધુ નદીના કિનારેથી આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. કે માણસના જીવન માટે પાણી, નદીઓ એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એટલે જ્યાં પાણી હોય ત્યાં માનવજાતનો વસવાટ હોય છે. તો આ રીતે નદીઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સિંચાઈ માટે ઉપયોગી છે. ત્યાર પછી એ પીવાના પાણી માટે ઉપયોગી છે. ત્યાર પછી નદીઓને આજે પ્રવાસ પર્યટન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યારે કરી શકીએ કે આપણી પાસે કુદરતે આપેલો અણમોલ વારસો છે, પ્રાકૃતિક વારસો, જેના કારણે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ નદીઓનો ઉપયોગ આજે કરવામાં આવે છે. એટલા જ માટે નદીઓને આપણે મહત્ત્વનું સ્થાન આપેલું છે. ત્યાર પછી કે નદીઓ કે જે આપણે એને ધાર્મિક વિધિઓની અંદર પૂજા પણ કરીએ છીએ. આજે ભારત એક જ એવો દેશ છે કે જ્યાં નદીઓની પૂજા કરવામાં આવે છે, ચાહે ગંગા નદી હોય, યમુના નદી હોય. તો નદીઓને આપણે ધાર્મિક મહત્ત્વ પણ એટલું જ છે, આર્થિક મહત્ત્વ પણ એટલું જ છે. એટલા જ માટે આપણે નદીઓને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. તો આમ નદી, આ 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય છે કે નદીઓને આપણે શા માટે લોકમાતા તરીકે ઓળખીએ છીએ? કારણ કે એનું આપણા જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે. આર્થિક મહત્ત્વ પણ છે, ધાર્મિક મહત્ત્વ પણ છે. કે હવે આપણે કઈ કઈ રીતે ઉપયોગી થાય છે
તો પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે, ત્યાર પછી પરિવહન માટે, પ્રવાસ પર્યટન માટે, ધાર્મિક રીતે, આમ અનેક રીતે ઉપયોગી છે. એટલા માટે આપણે એને નદીઓને લોકમાતા તરીકે ઓળખીએ છીએ. તો આ જે આપણે અભ્યાસ કર્યો એની અંદરથી 2 પ્રશ્ન 2 માર્ક્સના નીકળ્યા કે પ્રાકૃતિક વારસો અને નદીઓને શા માટે લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો પ્રશ્ન છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો આપણે પ્રાકૃતિક વારસા વિશે અત્યારે ભણીએ છીએ, એના પેટા પોઈન્ટ વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે એમાં 2 પોઈન્ટ આપણે જોયા કે ભૂમિ દ્રશ્યો અને નદીઓ. હવે આગળનું આપણે પછી જોઈશું આવતા નેક્સ્ટ વિડીયોની અંદર. ધન્યવાદ.